નવસારી જિલ્લામાં વધતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેમાં સરકારની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। આ રેલી દરમિયાન વાસંદા શીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા। તેમણે મંચ પરથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલની સરકારની નીતિઓને કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બન્યું છે। તેમણે વધતા પેટ્રોલ ડીઝલના ભાવ, ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી અને રોજગારના પ્રશ્નોને લઈને સરકારને ઘેરી હતી। રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોંઘવારી હટાવો અને જનતા પરનો બોજ ઘટાડો જેવા નારા લગાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થઈ શકે। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો મોંઘવારીનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ લોકોએ સરકાર સામે પોતાની અસંતોષ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો હતો। આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું। અમારી ખાસ માંગણી એટલી હતી કે પેટ્રોલ, ડીઝલ તેમજ સ્કૂલની સ્ટેશનરી અને જુદી જુદી ભાવો વધી રહ્યા છે, ઘરેલું ગેસના ભાવ વધી રહ્યા છે, એના વિરોધમાં એનો ભાવ ઘટાડવામાં આવે, નહીં તો એના પર જે ટેક્સ લાગે છે એનો ટેક્સનો ભાવ ઘટાડવામાં આવે, જેના કારણે એક ગૃહિણીનું ઘર ચાલી શકે। અમે આજે રેફરલ હોસ્પિટલથી બળદગાડા લઈને મોંઘવારીના વિરોધના સૂત્રોચ્ચાર કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારી માંગણીને લાગણી ઉપર સુધી પહોંચાડવાની વાત કરી અને જો અમારી માંગણી લાગણી નહીં પહોંચાડશે આવનારા દિવસમાં ચક્કાજામ જેવા કાર્યક્રમો અમે કરીશું। જી